મજામાં તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે આપણે બનાવવાની છે મેગી અને આપણા મિત્રો બધાએ ભેગું કર્યું છે લાકડા અને ટોપડી ને એવું બધું અને મેગી આપણે લઈ આવ્યા છે। તો ચાલો હું તમને મેગી દે। તો મિત્રો આ છે આપણી મેગી અને આપણે આને હમણાં ચૂલો સળગાવીને જુઓ। તો હવે આપણે થોડીક વાર રાહ જોવી પડશે કેમ કે હવે બાકસ આવી ગઈ છે। આપણે ચૂલો સળગાવીને આપણી ટોપડી મૂકી અને પાણી ગરમ કરશું। થોડી વારમાં આપણો ચૂલો સળગી જશે પછી આપણે આ ટોપડી ગરમ કરશું। તો મિત્રો આપણે ચૂલો હવે સળગવા માંડ્યો છે તો આપણે હજી થોડાક સાટીકડા નાખી અને ચૂલાને થોડોક વધારે સળગાવશું। તો મિત્રો આ છે આપણો બધો સામાન અને આપણે ઉંબર પણ થઈ ગયો છે। હવે આપણે તેની ઉપર ટોપડી મૂકીશું। તો મિત્રો હવે આપણે આમાં મીઠું પાણી નાખીશું અને મિત્રો થોડોક ઉંબર ધીમો થાય છે પવનના કારણે અને ધુમાડો પણ બહુ ઉડે છે। તો મિત્રો આપણી મેગી પણ હવે નીકળવા માંડી છે અને આપણે મેગીનો ઢેકલો કરી રહ્યા છીએ। તો જોઈ શકો છો આપણી મેગી આમાં ડીશમાં આપણે કાઢી રહ્યા છીએ। હવે આપણે આ બધી મેગીને પછી આ પાણીમાં નાખીશું અને ઉબળવા દઈશું। તો મિત્રો હવે આપણી મેગી નીકળી ગઈ છે અને હવે આપણે મસાલો પણ ભેગો કરી રહ્યા છીએ। હવે આ બધું આપણે ભેગું કરી પછી આ પાણીમાં નાખીશું। જોઈ શકો છો આપણી મેગી લાગી છે હવે બફાવા અને પવનના કારણે આપણા ચૂલામાંથી બહુ ધુમાડો નીકળી રહ્યો છે। તો પણ આપણે બહુ મહેનત કરીને ઉંબાર કરી નાખ્યો છે, ઢાંકીને રાખ્યો છે, તમે જોઈ શકો છો। એ બન્યા બાદ તો મિત્રો જોઈ શકો છો આપણી કાચી મેગી પણ હવે બફાઈ ગઈ છે અને હમણાં આપણી મેગીમાં આપણે મસાલો પણ ઉમેરી દેશું। હવે અહીંયા તૈયાર જ છે, જેવી આપણે મેગી બનશે એવું એમાં આપણે ઉમેરી દેશું। તો જો હવે આપણે મેગી મસાલો ઉમેર્યો છે અને આપણે ધીરે ધીરે લીંબુ પણ નાખીશું। તો મિત્રો લીંબુ પણ નખાઈ ગયું। તો હવે મેગી બન્યા બાદ મળીશું। તો મિત્રો જોઈ શકો છો આપણો મસાલો નખાવા માંડ્યો છે, ધીરે ધીરે આપણે તેમાં મસાલો ઉમેરી રહ્યા છીએ। તો હવે મસાલો ઉમેર્યા બાદ આપણે મેગી બનીને તૈયાર થશે ત્યારે આપણે મળીશું। તો મિત્રો હવે આપણે આ મેગીમાં ટમેટું પણ ઉમેર્યું છે તો આપણે ધીરે ધીરે તેમાં ટમેટાના નાના પીસ કરીને ઉમેરી રહ્યા છીએ। તો જોઈ શકો છો મિત્રો આપણું ટમેટું ધીરે ધીરે કપાઈને મેગીમાં ધીરેથી પડી રહ્યું છે અને આપણો ઉંબાર પણ ધીરે ધીરે ઝગમગી રહ્યો છે। ફાઇનલી આપણું સીબુ પણ મેલાઈ ગયું છે। તો મિત્રો આપણું સીબુ જો ઢકાઈ ગયું છે અને માથે કાંટા ચમચી પણ રખાઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો મિત્રો આપણા મિત્રને ધુમાડો લાગી લાગીને આંખોમાંથી આંસુ વહી ગયા છે તો પણ એની મેગી બનાવી નાખી। તેના માટે તમારે એક લાઈક તો કરવી પડે ને યાર। અભી મજા આયેગા ના। હવે આપણે થોડી વાર રાહ જોઈએ। તો મિત્રો આપણી મેગી બનીને તૈયાર છે। તો આપણો ભાઈબંધ મેગીને ચૂલેથી ઉતારી રહ્યો છે। તો મિત્રો તમને ખબર જ છે કે આપણે અહીંયા ખાડો ભરાઈ ગયો હતો તો ત્યાં આપણે કાકરાનો ટ્રેક્ટર નખવો હતો તો ત્યાં આપણે મેગીનો પ્રોગ્રામ રાખી દીધો અને અહીંયા આપણે બધા મિત્રોને બેસાડી દીધા છે। તો મિત્રો આપણી મેગી ડીશમાં આવી ગઈ છે તો તમે જોઈ શકો છો આપણા બધા મિત્રોને આપણે મેગી આપી દીધી છે।